હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના વિડીયોની જેમ આજે હું તમારા માટે જે પારિભાષિક શબ્દો છે, અગાઉ આપણે જવાબદારી વિશેની માહિતી મેળવી હતી. આ વિડીયોમાં આપણે મિલકતો વિશેની માહિતી મળીશું કે મિલકત એટલે શું, મિલકતના પ્રકાર કયા કયા છે અને મિલકતના પ્રકારોની આપણે વ્યાખ્યા સમજીશું. જેમાં મિલકતો, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, અવાસ્તવિક મિલકતો, પ્રવાહી મિલકતો વગેરે મિલકતોના જે પ્રકારો છે એ મિલકતોના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. મિત્રો, મિલકતો શબ્દ છે તો મિલકતો શબ્દ છે મિલકતોને અંગ્રેજીમાં શું કહેવામાં આવશે? તો અંગ્રેજીમાં કહેવામાં આવશે એસેટ્સ. શું કહેવામાં આવશે? એસેટ. તમે જોયું છે ને, ક્યારેક તમે સાંભળો છો કે રિયલ એસેટનો ધંધો કરે છે. શું કરે છે? રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાનની ખરીદ વેચાણનો જે ધંધો કરતા હોય તો એ જે એસેટ છે એને શું કહેવામાં આવશે? મિલકતો. શું કહેવામાં આવશે? મિલકત. હવે સામાન્ય ભાષામાં સમજીએ તો મિલકત એટલે શું? શું છે મિત્રો? મિલકત એટલે શું? તો કોઈ પણ વસ્તુ શું આવશે? કોઈ પણ વસ્તુ કેવી હોય? તો દ્રશ્ય હોય અથવા તો અદ્રશ્ય હોય. કોઈ પણ વસ્તુ કેવી હોય? દ્રશ્ય હોય અથવા તો અદ્રશ્ય હોય. જે શું હોય? તો ધંધાના માલિકીની હોય. શું હોય? ધંધાની માલિકીની હોય. એટલે કે એના માલિક કોણ? ધંધાની પોતાની હોવી જોઈએ. અને બીજું શું છે? તો એનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, કે જેનું નાણાંમાં શું કરી શકાય? તો નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો એવી દરેક વસ્તુને શું કહેવામાં આવશે? મિલકત કહેવામાં આવશે. શું છે મિત્રો? તો એવી દરેક વસ્તુ કે જે દ્રશ્ય હોય અથવા તો અદ્રશ્ય હોય, પરંતુ ધંધાની માલિકીની હોવી જોઈએ. અને બીજું શું છે? કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય, તો એવી તમામ વસ્તુને શું કહેવામાં આવે છે? મિલકત કહેવામાં આવે છે. ધંધાકીય એકમ માટે બે મહત્વના પાસા છે, જવાબદારી અને મિલકત. જેમાં જવાબદારી વિશેની માહિતી આપણે ગયા વિડીયોમાં મેળવી લીધી છે. તો હવે આપણે મિલકત અંગેની માહિતી મેળવીશું. તો મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. શું છે મિત્રો? તો એવી કોઈ વસ્તુ બાબત કે જે દ્રશ્ય હોય અથવા તો અદ્રશ્ય હોય અને ધંધાની માલિકીની હોય તથા એનું નાણાકીય મૂલ્ય માપી શકાતું હોય. એટલે કે એની જે વેલ્યુએશન છે એ વેલ્યુએશન નાણાંમાં થઈ શકતી હોય. તો એવી તમામ વસ્તુ કે બાબતને શું કહેવામાં આવશે? મિલકત કહેવામાં આવશે. અન્ય શબ્દમાં જોઈએ તો મિલકત એટલે આર્થિક સાધનો કે જે માલિકે ધારણ કરેલા છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ થવાના અપેક્ષિત હોય. એટલે કે એવા સાધનો કે જે ભવિષ્યમાં ધંધાને શું કરી આપે? લાભ કરી આપે. હવે તમારે પ્રિન્ટિંગનો ધંધો કરવો છે, પ્રિન્ટિંગ જે ઝેરોક્સ મશીન છે એ તમે મશીન લેશો તો એ તમારા માટે શું થશે? મિલકત થશે. શું થશે મિત્રો? મિલકત. કે તમારા ધંધા માટે ભવિષ્યમાં તમને શું કરશે? લાભ કરાવશે. ભવિષ્યમાં શું કરાવશે? લાભ કરાવશે. એટલે કે એ તમારા માટે શું થશે? મિલકત થશે. એ જ રીતે કારખાના છે, જમીન છે, મકાન છે, યંત્રો છે, વાહનો છે, કોમ્પ્યુટર છે, તો એ દરેક વસ્તુને શું કહેવામાં આવશે? મિલકતો કહેવામાં આવશે. તદુપરાંત ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, એ દરેક વસ્તુને શું કહેવામાં આવશે? મિલકત કહેવામાં આવશે. ત્યારબાદ અહીં મિલકતના પ્રકારો આપવામાં આવ્યા છે. શું આપવામાં આવ્યા છે? મિલકતના પ્રકારો. તો સૌપ્રથમ છે બિનચાલુ મિલકત, ત્યારબાદ ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકતો. હવે મિત્રો, બિનચાલુ અને ચાલુ મિલકત તમે અગાઉ જોઈ ગયા છે. શેના આધારે એના પ્રકાર પડે છે? તો સમયને આધારે. શેને આધારે? સમયને આધારે. ટૂંકી માહિતી મેળવી લઈએ. બિનચાલુ એટલે કેવી થશે? તો બિનચાલુ એટલે કેવી થશે? તો બિનચાલુ એટલે કે લાંબા ગાળાની એટલે કે 1 વર્ષથી વધુની કેવી થશે? 1 વર્ષથી વધુના સમયગાળા માટેની જે મિલકત હોય એને શું કહેવામાં આવશે? બિનચાલુ મિલકતો કહેવામાં આવશે. અને ચાલુ મિલકતો એટલે કેવી આવશે? તો ચાલુ મિલકતો આવશે ટૂંકા ગાળાની મિલકતો, અને જે શું હશે? તો 1 વર્ષથી ઓછા સમય માટેની. કેવી હશે? 1 વર્ષથી ઓછા સમયની. અને અવાસ્તવિક મિલકત. બધી જ મિલકતો કેવી છે? વાસ્તવિક છે. બધી મિલકતો કેવી છે? વાસ્તવિક. પણ અવાસ્તવિક મિલકત એટલે કેવી મિલકતો? કે એવા કોઈ ખર્ચા કર્યા હોય કે જેનો લાભ આપણને લાંબા સમય સુધી મળવાનો હોય. એવા ખર્ચા કર્યા હોય કે જેનો લાભ આપણને શું થવાનો હોય? લાંબા સમય સુધી મળવાનો હોય. અને એ ખર્ચા 1 વર્ષમાં માંડી વાળવામાં ન આવે. એટલે કે 1 વર્ષમાં જો માંડી વાળવામાં આવે તો એ વર્ષમાં વધારે પડતું નુકસાન બતાવવામાં આવે. એટલે કે 1 વર્ષમાં માંડી વાળવામાં ન આવે, પરંતુ અમુક એના ચોક્કસ ભાગ કરીને અમુક વર્ષો સુધી એને માંડી વાળવામાં આવે, કે જેથી નફો પણ જળવાઈ રહે અને નુકસાન પણ બંને સરભર થઈ રહે. તો એવા ખર્ચા કે જે લાંબા સમય સુધી ધંધાને લાભ આપનાર હોય. ધારો કે શેર બહાર પાડવાના ખર્ચા, ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચા, ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ,
તો એ બધી જે મિલકતો છે એને શું કહેવામાં આવશે? અવાસ્તવિક મિલકતો, કે જે એક પ્રકારનું શું છે? રોકાણ જ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? રોકાણ ગણવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ બિનચાલુ મિલકતો. શું જોઈએ મિત્રો? બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોને નોન કરંટ અસેટ અથવા તો બીજું શું કહેવાશે? તો લાંબા ગાળાની મિલકતો. બીજું શું કહેવાશે? લાંબા ગાળાની મિલકતો. હવે આપણને ખ્યાલ જ છે લાંબા ગાળાની એટલે કેવી હશે? તો 1 વર્ષથી વધુના સમય માટે. કેવી હશે? 1 વર્ષથી વધુના સમય માટે. તો એને શું કહેવામાં આવશે? લાંબા ગાળાની મિલકતો. ચાલો જોઈએ. તો આ જે મિલકત છે શેના આધારે થશે? તો સમયના આધારે. બિનચાલુ જવાબદારીઓની જેમ જ છે. તો બિનચાલુ મિલકતો એ 1 વર્ષથી વધુના સમયગાળા અંગેની હોય છે કે તેમને લાંબા ગાળાની અથવા તો સ્થિર મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ એટલે કેવી? તો લાંબા ગાળાની, 1 વર્ષથી વધુના સમય માટેની, કે જેને સ્થિર મિલકતો અથવા તો કાયમી મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં શેનો સમાવેશ થાય છે? તો જમીન. હવે મિત્રો એવી મિલકતો છે કે જેનો લાભ આપણને લાંબા સમય સુધી મળવાનો છે. તો જમીન તો આપણે દરરોજ ખરીદવાના નથી કે વેચવાના નથી. એ જ રીતે મકાન છે તો મકાન પણ આપણે દરરોજ ખરીદવાના કે વેચવાના નથી. ત્યારબાદ પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝ, આ વગેરે કેવી છે? તો વગેરે બિનચાલુ એટલે કે લાંબા ગાળાની મિલકતો છે. હવે મિત્રો તમે એમ કહેશો કે આ ટ્રેડમાર્ક, કોપીરાઇટને તો એ તો આપણે જોઈ શકતા નથી. તો મિત્રો એ લાંબા ગાળાની જ મિલકત છે, પરંતુ કેવી છે? તો એ જે લાંબા ગાળાની મિલકત છે પરંતુ કેવી છે? અદ્રશ્ય મિલકત છે. કેવી છે? અદ્રશ્ય. અદ્રશ્ય એટલે કે જેને આપણે જોઈ શકતા નથી. જેને આપણે જોઈ શકતા નથી પરંતુ એનું અસ્તિત્વ છે. જ્યારે આ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે આ જે મિલકતો છે આ મિલકતો કેવી છે? તો આ મિલકતો કેવી છે? તો આ મિલકતો દ્રશ્ય છે. દ્રશ્ય એટલે કે જોઈ શકાય છે, તદ ઉપરાંત એને ટચ પણ કરી શકાય છે. તો એવી મિલકતોને શું કહેવામાં આવશે? દ્રશ્ય મિલકતો. અહીં છે એને આપણે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય એટલે જોઈ શકાય અને ટચ કરી શકાય, જ્યારે અદ્રશ્ય એટલે કે જોઈ ન શકાય અને ટચ પણ કરી ન શકાય પરંતુ એનું અસ્તિત્વ છે, એનું નાણાકીય મૂલ્ય માપી શકાય છે. તો એવી મિલકતને કેવી કહેવામાં આવશે? અદ્રશ્ય મિલકત. તો ચાલો હવે જોઈએ આપણે દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ટેન્જિબલ અસેટ્સ. શું કહેવામાં આવે છે? ટેન્જિબલ અસેટ્સ. દ્રશ્ય મિલકતો એ એવી મિલકતો છે કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, એટલે કે જેને આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ અને સ્પર્શી પણ શકીએ છીએ. શું કરી શકીએ છીએ? સ્પર્શ પણ કરી શકીએ છીએ અથવા તો ટચ પણ કરી શકીએ છીએ. તો એને શું કહેવામાં આવે છે? દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. મોટે ભાગની બિનચાલુ મિલકતો કેવી હોય છે? તો દ્રશ્ય મિલકતો હોય છે. કઈ? તો જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર, આ વગેરે જે મિલકતો છે કે જેને આપણે ફિઝિકલી જોઈ પણ શકીએ છીએ અને ટચ પણ કરી શકીએ છીએ. તો એને દ્રશ્ય મિલકતો કહેવામાં આવશે. ત્યારબાદ છે અદ્રશ્ય મિલકત. ત્યારબાદ શું છે? અદ્રશ્ય મિલકત, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇનટેન્જિબલ અસેટ. શું કહેવામાં આવે છે? ઇનટેન્જિબલ અસેટ. એટલે કે અદ્રશ્ય મિલકત પોતે જ દર્શાવે છે કે એનો અર્થ શું છે? અદ્રશ્ય, જોઈ શકાતું નથી. એટલે કે એ મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી અને એને જોઈ પણ શકાતી નથી અને સ્પર્શ પણ કરી શકાતી નથી. તો એવી મિલકતોને શું કહેવામાં આવશે? અદ્રશ્ય મિલકતો કહેવામાં આવશે. અદ્રશ્ય મિલકતો પણ બિનચાલુ મિલકતોનો જ એક ભાગ છે કે જેની અંદર ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી જેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. તો અદ્રશ્ય મિલકત પણ એ કેવી છે? તો એ પણ લાંબા ગાળાની અથવા તો બિનચાલુ મિલકતો છે કે જેનું વાસ્તવિક અસ્તિત્વ નથી. વાસ્તવિક અસ્તિત્વ છે, નાણાકીય મૂલ્ય છે, પરંતુ ભૌતિક અસ્તિત્વ નથી. તો એને શું કહેવામાં આવશે? અદ્રશ્ય મિલકતો કહેવામાં આવશે. એટલે કે આપણી જે બિનચાલુ મિલકત છે એ બિનચાલુ મિલકતના કેટલા ભાગ પડે છે? તો બિનચાલુ મિલકતના 2 ભાગ પડે છે. એક આવશે દ્રશ્ય અને બીજી શું આવશે? તો બીજી આવશે અદ્રશ્ય મિલકત. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે ચાલુ મિલકતો. તો મુખ્યત્વે કેટલા ભાગ પડે છે? 2. એક હતું બિનચાલુ અને બીજી કઈ આવશે? તો બીજી આવશે ચાલુ મિલકતો. બિનચાલુ એટલે કેવી આવશે? તો લાંબા ગાળાની. કેવી આવશે? લાંબા ગાળાની. અને ચાલુ એટલે કેવી આવશે? તો ચાલુ આવશે ટૂંકા ગાળાની મિલકત. કેવી આવશે? ટૂંકા ગાળાની મિલકત. ચાલુ મિલકતને કરંટ અસેટ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કરંટ અસેટ. ટૂંકા ગાળાની એટલે કે 1 વર્ષથી ઓછાના સમય માટેની. 1 વર્ષથી ઓછા સમય માટેની. ઓકે, આ એવા પ્રકારની મિલકત છે કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય.
અને એ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય તો એવી મિલકતોને શું કહેવામાં આવશે? ચાલુ મિલકતો કહેવામાં આવશે. એટલે કે જે ધંધાના રોજબરોજના વ્યવહારો માટે ઉપયોગમાં લેવામાં આવતી મિલકત હોય એને પણ ચાલુ મિલકતો કહેવામાં આવે છે. આ મિલકતમાં કોનો સમાવેશ થાય છે? તો રોકડ શિલક રોજબરોજના ધંધાકીય વ્યવહારો માટે ઉપયોગી છે. ત્યારબાદ બેંક શિલક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરે જે બાબતો છે એ બાબતોનો સમાવેશ શેમાં થાય છે? તો ચાલુ મિલકતોમાં કરવામાં આવે છે. હવે અહીં એક બીજી વ્યાખ્યા આપવામાં આવી છે કે માલ. તો ધંધા કે વેપારની વસ્તુઓને શું કહેવામાં આવે છે? માલ કહેવામાં આવે છે. મિત્રો, શબ્દ થોડોક વિચિત્ર તમને લાગશે, પરંતુ આ શબ્દથી તમારે ટેવાવું જ પડશે કે માલ કોને કહેવામાં આવે છે. તો ધંધા કે વેપારની વસ્તુઓને શું કહેવામાં આવે છે? માલ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ કે સ્ટેશનરીનો કોઈ ધંધો કરતો હોય. કયો ધંધો કરતો હોય? સ્ટેશનરીનો. તો એના માટે જે નોટબુક છે, પેન છે, ત્યારબાદ પેન્સિલ છે, તો એ જે સ્ટેશનરીના સાધનો છે એ એના માટે શું ગણવામાં આવશે? માલ ગણવામાં આવશે. એ જ રીતે અનાજના વેપારી માટે અનાજ શું ગણવામાં આવશે? તો અનાજ માલ ગણવામાં આવશે. એ રીતે કોઈ કાપડનો વેપારી હોય તો કાપડ એના માટે શું ગણવામાં આવશે? માલ ગણવામાં આવશે. એટલે કે આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ તૈયાર માલનો સ્ટોક હોય કે કાચા માલનો સ્ટોક હોય, લેણી ઊંડી હોય, બેંક શિલક હોય, દેવાદારો હોય કે રોકડ શિલક હોય, તો એનો સમાવેશ શેમાં થશે? તો એનો સમાવેશ ચાલુ મિલકતોમાં થશે. ત્યારબાદ છે પ્રવાહી મિલકતો. ત્યારબાદ શું છે મિત્રો? પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતને અંગ્રેજીમાં કહેવામાં આવશે લિક્વિડ એસેટ. શું કહેવામાં આવશે? લિક્વિડ એસેટ. લિક્વિડ એસેટ એટલે એવી મિલકતો કે જેનું રોકડમાં સરળતાથી રૂપાંતર કરી શકાય. શું કરી શકાય? રોકડમાં સરળતાથી રૂપાંતર કરી શકાય. અને પ્રવાહી મિલકતોમાં સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે સ્ટોક સિવાયની કઈ આવશે? તો દેવાદાર છે, લેણી હુંડી છે, રોકડ છે, બેંક શિલક છે વગેરે બાબતો છે એને કેવી મિલકતો કહેવામાં આવશે? પ્રવાહી મિલકતો કહેવામાં આવશે. ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકત ઓળખવામાં આવે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે અને એનું ઝડપથી ટૂંકા ગાળામાં શું થઈ શકે છે? તો રોકડમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર કરી શકાય તેવી મિલકતોને શું કહેવામાં આવે છે? પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. કે જેમાં કોનો સમાવેશ થાય છે? તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોનો શું છે? સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? પ્રવાહી મિલકતોમાં કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે કે રિયલ એસેટ્સ. શું કહેવામાં આવે છે? રિયલ એસેટ. વાસ્તવિક મિલકતો એટલે કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. શું છે મિત્રો? જેનું વાસ્તવમાં મૂલ્ય હોય અને જેની બજાર કિંમત ઉપજી શકે તેવી હોય. જેની બજાર કિંમત શું થાય? ઉપજી શકે તેવી હોય તથા તેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું હોય તો એવી મિલકતોને શું કહેવામાં આવે છે? વાસ્તવિક મિલકત. શું છે મિત્રો? વાસ્તવિક મિલકત માટે 3 શબ્દ યાદ રાખવાના છે. તો વાસ્તવમાં મૂલ્ય હોવું જોઈએ. ત્યારબાદ શું છે? તો બજાર કિંમત એની ઉપજવી જોઈએ. એટલે કે બજાર કિંમત ઉપજવી જોઈએ અને બીજું શું છે? એનું રોકડમાં રૂપાંતર થવું જોઈએ. શું થવું જોઈએ? રોકડમાં રૂપાંતર થવું જોઈએ. તો તેવી મિલકતોને શું કહેવામાં આવશે? વાસ્તવિક મિલકતો કહેવામાં આવશે. મિત્રો, આ જે અંડરલાઈન કર્યા છે, જ્યારે પણ તમે વ્યાખ્યા લખો ત્યારે આ શબ્દનો ઉપયોગ અવશ્ય થવો જોઈએ, તો જ તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છે. જો આ શબ્દનો ઉપયોગ નહીં થયો હોય, તમારી ભાષામાં લખ્યું છે, તો માર્ક્સ તમને જે પૂરેપૂરા માર્ક્સ છે પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર રહેતા નથી. ત્યારબાદ જોઈએ અવાસ્તવિક મિલકતો. મિત્રો, અગાઉ જ આપણે જોઈ ગયા કે અવાસ્તવિક મિલકતો છે એ ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. એટલે કે આપણે જોઈ શકતા નથી અને એનું ઉપજ મૂલ્ય પણ કેવું હોય છે? શૂન્ય હોય છે. એટલે કે એની બજાર કિંમત પણ કેવી હોય છે? શૂન્ય હોય છે અને એનું રોકડમાં રૂપાંતર પણ થઈ શકતું નથી. એટલે સામાન્ય ભાષામાં સમજીએ તો વાસ્તવિક નથી એવી તમામ મિલકતો કેવી થશે? અવાસ્તવિક મિલકતો થશે કે એનું વાસ્તવમાં મૂલ્ય નથી. ત્યારબાદ બજાર કિંમત કેવી આવે છે? એની 0 અને રોકડમાં પણ એનું રૂપાંતર થઈ શકતું નથી. તો એવી મિલકતોને શું કહેવામાં આવે છે? અવાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. આ અવાસ્તવિક મિલકત એક બિન પુનરાવર્તિત શું છે? ખર્ચ છે. એટલે કે રિપીટ ન થતો ખર્ચ છે. કે અમુક ચોક્કસને અંતરે કોઈ ખર્ચ રિપીટ થતો હોય. દાખલા તરીકે ભાડું લઈએ તો ભાડું દર મહિનાને ચોક્કસ તારીખે ચૂકવવામાં આવે. તો આ એવો ખર્ચ છે કે જે પુનરાવર્તન પામતો નથી. એટલે કે બિન પુનરાવર્તિત છે કે જેનો લાભ આપણને એક કરતાં વધુનો વર્ષો માટે મળવાપાત્ર હોય. એક કરતાં વધુના વર્ષો માટે એને મળવાપાત્ર હોય અને આ રકમ અમુક વર્ષોમાં થોડી કરીને શું કરવાની હોય? માંડી વાળવાની હોય અને એને મિલકત તરીકે દર્શાવવામાં આવે તો એ કેવી રકમ બને છે? તો એ અવાસ્તવિક મિલકતો બને છે.
આ જે રકમ છે એ નિર્ધારિત ખર્ચ તરીકે શું કરવામાં આવે છે? માંડી વાળવામાં આવે છે. કઈ કઈ અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે? તો શેર ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. શું છે મિત્રો? શેર ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, કે જે એક સાથે માંડી વાળવામાં આવતો નથી, પરંતુ અમુક વર્ષો સુધી એને થોડા થોડા સમયમાં શું કરવામાં આવે છે? માંડી વાળવામાં આવે છે. ત્યારબાદ શેર કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચા, અને એક ખાસ યાદ રાખવાનું છે તમારે જાહેરાત ઝુંબેશ ખર્ચ. શું યાદ રાખવાનું છે? જાહેરાત ઝુંબેશ ખર્ચ. એ પણ કેવું છે? તો એ પણ તમારી અવાસ્તવિક મિલકત છે. એ પણ શું છે? અવાસ્તવિક મિલકત. એટલે કે જાહેરાત માટે જે ખર્ચ કરવામાં આવ્યો હોય એ એક સાથે માંડી વાળવામાં આવતો નથી અને એનો લાભ આપણને લાંબા સમય સુધી મળતો રહે છે. તો એવી મિલકતોને શું કહેવામાં આવે છે? અવાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. ત્યારબાદ આ પણ યાદ રાખવાનું છે પ્રસારિત મહેસૂલી ખર્ચા. એ પણ કેવા છે? અવાસ્તવિક મિલકતો ગણવામાં આવે છે. મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે આગળના જે પારિભાષિક શબ્દો છે એ પારિભાષિક શબ્દો આવકો છે, પછી નુકસાન છે, ખર્ચાઓ છે, નફો છે વગેરેની માહિતી મેળવીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.